અને જેમ આજે સમાપન પ્રવચનમાં પણ ખૂબ સારી રીતે કહેવાયું કે ગુજરાતનો વિકાસ એટલે દેશનો વિકાસ અને દેશનો વિકાસ એટલે દુનિયાને પણ ફાયદો, એ માનનીય વ્યક્તિએ જે કહ્યું એ પ્રમાણે ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. દરેક દેશના દરેક ભાષા બોલતા, દરેક ધર્મ પાળતા આ ભાર હું એટલા માટે મૂકું છું કે બધા જ હવે ગુજરાત તરફ એક વિશ્વાસની નજરથી, પ્રેમની નજરથી પોતાનો વિકાસ કરવા માટે ગુજરાતમાં પણ કંઈક ફાયદો થશે જઈશું તો એ પ્રમાણે દરેક રાજ્યો અને દરેક દેશ આગળ વધ્યા છે. અને એમાં તમે બધાએ અનેક પ્રસંગોમાં પ્રત્યક્ષ સાક્ષી રહી અને આખા કાર્યક્રમોનો જે પ્રચાર અને પ્રસાર કર્યો છે એના માધ્યમથી પણ ગુજરાતને ફાયદો થશે. એટલે આપ સૌનો પણ ફરીથી હું આભાર માનું છું. સાહેબ 28,360 કેટલું મૂડી રોકાણની ફિગર મૂડી રોકાણનું હજુ તૈયાર બધું આયોજન કરીએ છીએ. એક્ઝેક્ટ આંકડો એટલા માટે કે હજુ હમણાં અધિકારીઓની મિટિંગ ચાલે છે. મુખ્યમંત્રી શ્રી બધા અધિકારીઓ જેમણે આમાં સતત મહેનત કરીને કામ કર્યું છે એ બધાનો પણ આભાર માનવા એક સેમિનાર હોલમાં કાર્યક્રમ ચાલે છે. આ બધું આયોજન ચાલે છે. રકમ એ મહત્વની નથી. ગુજરાતમાં મૂડી રોકાણ આવે, ગુજરાતમાં રોજગારી વધે અને ગુજરાત ઉદ્યોગ ધંધો, સર્વિસ સેક્ટર જે ઉદ્યોગ અત્યાર સુધી નહોતા એ પણ હજુ વધુ વિકસે, એ આપણો હેતુ છે. અને હું આપને કહું, આપના મૂળ જે આપની માગણી છે કે કેટલા ઇન્વેસ્ટમેન્ટ થયું, તો જેમ જેમ ઇન્વેસ્ટમેન્ટ આવી જશે એમ અમે આપના ધ્યાન ઉપર મૂકતા રહીશું. તમે તો મૂળ રકમના માણસ છો, રકમ કેટલી છે? અમે કેટલા એમઓયુ થયા એ આપના ધ્યાન ઉપર મૂકી દીધું છે. હવે મારી વાત સાંભળો, સેક્ટર વાઇઝ આપું છું. એમાં છેલ્લે ફિગર મૂડી રોકાણની ફિગર બી છે સર. કુલ એમઓયુ ની સંખ્યા છે નથી અમારે તો બધું પારદર્શક છે. જો એગ્રો અને ફૂડ પ્રોસેસિંગમાં 408 એમઓયુ સાઇન થયા છે. આપી દઈશું તમને આખું પત્ર. સર પૈસા હોય તો કામનું છે, એ તો વિવરણ લઈ લઈશું સર. પાવર, ઓઇલ અને ગેસ સેક્ટરમાં જેમાં રિન્યુએબલ ઉર્જા પણ આવી જાય છે